વડતાલ ધામ મકર સંક્રાંતિ નિમિત્તે 300 ઉપરાંત ગાયોનું વિશેષ પૂજન કરવામાં આવ્યું. વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિરમાં મકર સંક્રાંતિના રોજ હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલ ધામમાં મકર સંક્રાંતિના શુભ પર્વ વડતાલ મંદિરની નૂતન ગૌશાળામાં મકર સંક્રાંત પુણ્યકાળી સંતો તથા હરિભક્તો દ્વારા ગૌ પૂજા કરવામાં આવ્યું હતું તથા વડતાલ મંદિરની ગાયોને ઘઉંની ઘૂઘરીનો લાડુ, સુખડી, લીલો ચારો ખવડાવવામાં આવ્યો હતો. સાથે સાથે પવિત્ર ધનુર્માસમાં પ્રભાત ફેરી તથા ધૂનની પૂર્ણાહુતિ થઈ હતી. વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ મંદિર દ્વારા તારીખ 14 બુધવારના રોજ મકર સંક્રાંતિના પવિત્ર પુણ્યકાળે ગોમતી તીરે આવેલ નૂતન ગૌશાળામાં 310 ગાયોનું સંતો તથા હરિભક્તો દ્વારા પૂજન કરવામાં આવ્યું. પૂજન વિધિ પુરોહિત કિશોરભાઈ ભટ્ટે સંપન્ન કરાવી. આ પ્રસંગે ચેરમેન ડોક્ટર સંત સ્વામી કોઠારી દેવપ્રકાશ સ્વામી, વલ્લભ સ્વામી, હરિચરણ સ્વામી, શ્યામ વલ્લભ સ્વામી, લક્ષ્મીનારાયણ સ્વામી, ઘનશ્યામ સ્વામી, સૂર્યપ્રકાશ સ્વામી, કેપી સ્વામી, ગોવિંદભાઈ ઠક્કર, લાલાભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહી ગૌ પૂજન બાદ આરતી ઉતારી હતી. ગૌશાળાનું 5 વર્ષથી જતન કરતા પવિત્ર સ્વામીનું ચેરમેનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ.